કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન કોલોની ખાતે મહિલા મંડળનું નવું ગઠન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને બોર્ડર એરિયા હોય ત્યારે એક્ટિવિટી યોગ્ય બને તેવા હેતુ સાથે આ નવી કમિટીનું ગઠન થયું હતું. પ્રમુખ પદે શાલિની પટેલ અને ઉપપ્રમુખ તરીકે જાગૃતિ પ્રજાપતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આજરોજ વર્ષ 2025-26ના તારીખ 19 જૂનના દિવસે વરબાનગર કોલોની KLTPS કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન કોલોની ખાતે મહિલા મંડળની નવી કમિટીની રચના કરવામાં આવી હતી. LTPS બોર્ડર એરિયાનો વિસ્તાર હોવાથી ત્યાં કોલોનીવાસીઓના બાળકો અને બહેનો માટે રમતગમતની, પર્યાવરણ સંભાળ, વૃક્ષારોપણ, જ્ઞાન સાથે ગમ્મત, મનોરંજન પ્રવૃત્તિ એવી એક્ટિવિટી સાથે આ કમિટીની વિશેષ રચના કરવામાં આવી હતી. કમિટી મેમ્બર્સનું જે ગઠન કરવામાં આવ્યું હતું તેમાં પ્રમુખ તરીકે શાલિનીબેન પટેલ, સહપ્રમુખ તરીકે જાગૃતિ પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે કૃતિ ચંદારાણા, સેક્રેટરી તરીકે પ્રિયંકા અપારનાથી, જોઈન્ટ સેક્રેટરી તરીકે સીમા દેવાણી, કલ્ચર સેક્રેટરી તરીકે યોગિતા ધોગલિયા, ખજાનચી તરીકે હેતલ અબોટી, કારોબારીના સભ્ય પદે કોકિલાબેન પટેલ, સીમાબેન જોશી, નાઝનીબેન રઈસ, રવીનાબેન ઓડેદરા, સોનલ ગુસાઈ, તેજલ જોશીની વરણી કરવામાં